તારા ઉપર ભરોસો મૂક્યો અંતરે આવું તારે મારી પાસે બોલાય? મહારાજ વેણું મેં લૂંટ્યું નથી, ખરેખર તે લૂંટ્યું નથી, પણ મારા જીવના માનેલ બેન બનાવી અરે વાહ. ઠેઠ ગોહિલવાર સુધી વેલાને પહોંચતા મેં કર્યા છે મહારાજ. વેણું મેં લૂંટ્યું નથી. મારા બેન ને જીભના માનેલા બેન માની ગોહિલવાડ સુધી મૂક્યા તો ખીમડિયા આ શમશેરથી તને મારતો નથી, પણ એક સજા તો તને જરૂર મળશે, અને એ પણ આ મારી ઢેરડી નગરની હદ જ્યાં જ્યાં છે ત્યાં સુધી તારે રહેવાનું નહીં. તને હદ પરનો હુકમ જરૂર મળે. જાઓ બાપુનો હુકમ છે. હારા કામ તે કર્યા ભાઈ. બરાબર. હમણાં હકે ધાન નતો ખાવા તો એ તું મહારાજ મને હદપારની સજા કરે છે. હદપારની સજા કરે છે જ્યાં સુધી મહારાજનું નામ સાંભળું ત્યાં સુધી રહેવાનું નહીં, ઢેરડી નગરની હદમાં નહીં રહેવાનું. ક્યાંય નહીં રહેવાનું. એક કામ કરશો ભાઈ, મચ્છુ નદીના કાંઠે રહેવા દેજો. નહીં રહેવા દઈએ ને. મચ્છુ નદીને કાંઠો અમારે ઢેરડી નગરમાં જ આવે છે ને. તો તમારે કાંઠાનો શોખ હોય, બહુ શોખ હોય, અતિ શોખ હોય તો બનાસકાંઠે બીજો ફરો ગધેડા. લ્યો જય અલગ ધણી. હા ઈ ડંકી ઘેરે નાખજો, અમારે નથી નાખવી. જીવાભાઈ જય અલગ ધણી. હા ઈ તું જાને ભાઈ. બાકી શિવા બાકી તારું કામ હારો ભાઈ. ઉઠવા. આજે 3 દિવસ પૂરા ન થયા, 2 દિવસની અંદર તે મારું કામ પરિપૂર્ણ કર્યું. આજ તારા પર પ્રસન્ન છે. ઢેરડી નગરનો મહારાજ રાવત બાપુ માગી લે, જોઈ માગ. પણ એક કામ તમે ખોટું કર્યું. એટલે એને જીવતો જવા દીધો ને એ ખોટું કર્યું. નહીં, અમે રાજવી છે, હત્યા ન કરવી, પણ આ હત્યાનો હુકમ આપ્યો બરાબર આપ્યો છે ને. પણ મહારાજ તમારા રાજનું કામ કરી દીધું. હા. મારે એક વચન જોઈ છે. લે, તને વચન આપ્યું, તને વચનમાં તો વિશ્વાસ નથી, માગી લે. વચનની અંદર કે તમારા રાજમાં રેતી ડાલણ નામની છોકરી જીવાના રાજી ખુશીથી લગ્ન કરી આપો. આટલું જ જોઈ છે, બીજું કાંઈ જોતું નથી. જીવા, આ મારું વચન આમ જો. વાહ, માગીને આ મારા રાજમાં એક દીકરી છે એની સાથે લગ્ન કરવા છે. આવી રીતે નહીં, રાજના ખર્ચેથી, અને એ પણ ધામધૂમ પૂર્વક તારા લગ્ન કરાવે. હવે મંજૂર છે ને? બસ હે? આટલું જ. લે. રાજનું કામ કરી દીધું, પેઠ પાછળથી દગો કરી મને મારવામાં આવ્યો. પણ જો મને ખબર હોત તો આ તમારા રાજનું કામ હું કરત નહીં. ઢાલણ દેએ મને સમજાવ્યું હતું એટલે કે જીવાભાઈ સમજી જાઓ, પણ ત્યારે મને અભિમાન હતું મારી ભુજાનું, મારી શક્તિનું, મારી તાકાતનું. મહારાજ હજી તમને કહું છું કે અહીંથી પાછા વળી જાઓ. ઈ તો સતીનો અવતાર છે. આના પરિણામ બહુ ભયંકર આવશે. હે, ઈ હવે અમને તો શિકારમાં ભાઈ જા. મારે હું રસ્તો લેવો ઈ મારે જોવાનું છે ને. હા? તમારા લેખા લેહે કોણ? અલગ વાહ લ્યો ભાઈ કેતો જાય લેખા લે ભાલું ઈ મુકતો ગયો. કોટવા. તારા જીવ માટે આજે રાવત બાપુની શમશીર તરસી છે. એ અંગત મારો માણસ હતો, એને કેવું કામ કર્યું, એને પીઠ પાછળ ઘા કરવો એ નામ મર્દનું કામ છે. તારી ઈચ્છા બોલ, છેલ્લી ઈચ્છા બોલ. હવે તને જીવાને ન દેવા, જીવાને ન મારી દેવા. છેલ્લી ઈચ્છા એક વાત સાંભળી લ્યો. જલ્દી ખાલી બોલ. વાત સાંભળી લ્યો. હા, જો. આ ઉભા રહ્યો. શમશેર તારી વાત જોવે. ઉભા રહ્યો બાપુ. જીવાને મેં હું લેવા માંગ્યો? હે? જીવાને હું લેવા માંગ્યો? શિવાને તે શું લેવા માર્યો? તમે વચન આપી દીધું. આપે જ તે મેં દરબારું જ. દાડલદે નામની છોકરી કોણ છે તમને ખબર નથી? ક્યાંથી ખબર હોય? જીવાને ખબર નથી. નહીં. આ વાતની મને એકને ખબર છે. એટલે પણ દાડલદે નામની છોકરી છે ને હા, ઈ મોજડી વાળી બાપુ. ઈ જ મોજડી વાળી. હા બાપુ એનું નામ જ દારલ. એનું નામ દાડલ છે.
હા અને બાપુ હમી હાઈન ના આપણે ખોપ એના હતું ખોદી છે અને આ જીવો હાથ લઈ જાય હે? તો તે ભલે માર્યો એમ નહીં એમ તો નહીં ભલે માર્યો તે એમ નહીં હવે હથિયાર મારું છે ને ના પાડે છે ના ના ઈ ખડીક રાખો ના, 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 ના. નહીં, નહીં, નહીં. મેં શિવાને માર્યો હું રાજનો ગુનેગાર તમે મને ઉલાર નાખો મને ઉલારો જો આ ઢેલડી નગરની અંદર માણસોની તાણ નથી બુદ્ધિશાળી માણસો ગણાય છે પણ તને શા માટે રાખ્યો ગોતી આ હાટું તે રાજમાં ખરેખર હા તું રાજમાં રહીને બુદ્ધિશાળી માણસ તો બની ગયો ભલે તે માર્યો હોય. એમની પણ હવે દારૂને મેળવવી હોય તોય મને મળશે ક્યાં હવે દાડલ તમે મેળવ્યું ને બાપુ હા. કઈ ઈટુના ભઠ્ઠામાં એ! ના મળે. આ તો એવું ને દાડીએ જાય છે વાત- વાત કરો મુરત ને. બાપુ હમું એવું ન બોલાય એટલે અહીંયા પણ છતાં તને ખબર હોય કે ક્યાં મળશે એ તો મને 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 કહે ખાતરી હોય બધી મને પૂછતા જાવ બાપુ તમારે સુખી થવું છે કે દુખી એ સુખી જ હોય ને તો રાજવી પછી તો. હું તમને સલાહ દઉં કયો બોલ ઈ દાડલ દે નામની છોકરી છે ને એને અલગ ધણીને નામની કંઠી પહેરી છે ઈ ખેમડિયાના હદપારની સજા કરી ને એમાં દાડલ દે પણ સાથે જાય છે વાત મારા મગજમાં હવે ઉતરી હા આપણે જાકારો આપ્યો હા હે દાડલ દે ને કે સાકર ઢેલની નગરની હદમાં નહીં રહેવાનું હા તો દારલ એની સાથે હા અને આજની રાત ક્યાં ભજન છે આજ ભજન આયમાનો નેસ છે ને આપણે આયમાનો નેસ હા નેહડો આઈમાં અહીંયા આજની રાત ભજન કરવાના છે હા. આજની રાત અહીંયા રોકાવાના સવારે વાયા કાલાવડથી ને જુનાગઢથી ને ઉપલેટા અરે તું આજ પી ગયો છો ને પી ગયો છો ને એટલે ઈ બધા વહી જવાના છે એમ હે ઈ બધા આજ થોડુંક નાખી ગયો છો લાગ્યું હે જરા કામથી તો એ કામ કર હવે આપણે છે ને હા. ચાર આવી રીતે જાવી નેહડાની અંદર. અને બાપુ આમ નો જવાય ત્યારે આમ રાજાના પોશાક પહેરી નો જવાય બાપુ પણ મારે એને મેળવવી જ છે બાપુ એને મેળવવી હોય ને બાપુ તો એના માટે મહેનત કરવી પડે મહેનત તો કરવી જ છે મહેનત કરવી છે પણ હજી મહેનત બરાબર થતી નથી એમ હવે રસ્તો બતાવ રસ્તો બતાવ કે આપણે અહીંથી આ સાધુના વેશમાં જવાનું સાધુનો વેશ આ પલટો કર્યો. રાજાના પોશાક કાઢી નાખવાના હા આ સાધુ દાંતેડું લઈ જાય અહીંયા નો હાલે સાધુ બનવાનું કારણ એ કહે એનું કારણ એ કે રાજા અહીંયા બધા સાધુ સંતો બેઠા હોય હા. તમે આ રાજાના પોશાક પહેરીને જાઓ આ દાંતેડું લઈને જાઓ એટલે એ બધા બાવા બીવે કે બાપુ આવ્યા અને બાપુ આ આવ્યા દાંતરડું લાગે છે એમ નહીં લખી આ તો પી ગયો હે અરે તલવાર તલવાર કેટલું પીધું એ પેલા કે તમે ઓલું નતું મૂક્યું હતું જી. એ છાલા પણ જો હા? આ શમશેર કહેવાય ભવાની કહેવાય ભવાની માં કહેવાય જેના હાથમાં શોભે ને એ શોભે હા, અમારે- સમજો હવે હાલ ને હાલ આપણે જઈ નેહડામાં અને આપણે બાવા બનવું પડે બાપુ હા, સાધુ તો બનવું છે અને મેળવવા માટે સાધુ બનવું હા, બરાબર? હા. અરે વેશ પલટો કરશું વેશ પલટો. પણ એને મેળવવી છે અને વાત. સાધુ બાકી. કેવા સાધુ કેવા જાણે ગિરનાર ની ગુફામાંથી ભરતરી ને ગોપીચંદ હાઈલા આવે વાહ છે. ચાલ ચાલો બનાવટી બાવા ફોલ્ડિંગ બાવા પણ જો હું એક વાત હા તને કહી દઉં છું હું મૌન વ્રત ધારણ કરીશ બોલીશ નહીં કાંઈ પણ તમારે અને દારલ જ્યાં હશે ને હા ત્યાં મને બતાવી દીજે કે આ ઠેકાણે દારલ ને ભજન ગાય એટલે તમારે કઈ બોલવાનું નહીં બધું બોલીશ હું બરાબર તમારે કઈ ચિંતા કરવાની ઓલા સાધુડા બધાને હું હાંસવી લઈશ બસ ચાલો બરાબર અને લાઠું લગાડજો કઈ જે કાંઈ કરવાનું તું કરજે હું તૈયાર કરી દઈશ એમ. હું તમને બાવો બનાવી દઉં